ચોમાસાની સિઝન અને વરસાદી માહોલ સામે ત્યારે ગરમીથી પણ રાહત મળે છે, ખેડૂતો માટે પણ રાહતના સમાચાર। હવે વાત કરીશું મહેસાણાની। ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી હતી, તેના અનુસંધાને આજે મહેસાણામાં સારો વરસાદ વરસ્યો હતો। વરસાદને કારણે વિઝિબિલિટી પણ જોકે ડાઉન થઈ ગઈ હતી। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી, લોકોને ગરમીથી રાહત પણ મળી, ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે। આજે મહેસાણા શહેરી વિસ્તારોમાં ખાસ મેઘરાજાની સવારી આવી પહોંચી હતી। જે મેઘરાજા કહી શકાય કે એમની બધાની ચોક્કસી થઈ છે। આપ જોઈ શકો છો કે મહેસાણામાં જે હવામાન વિભાગની હળવા સાથે વરસાદની જે આગાહી છે કરવામાં આવી હતી, જેને લઈને વરસાદ જે છે હાલમાં વરસી રહ્યો છે। એટલે ત્યાં કહી શકાય કે જે કેટલાય ખેડૂતો જે છે અત્યાર સુધી વરસાદ ખેંચાવાના કારણે વાવણીથી વંચિત રહ્યા હતા, તેમાં ખેડૂતોમાં ચોક્કસથી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સાથે વાત કરવામાં આવે તો જે સ્થાનિક લોકો છે અસહ્ય બફારા અને ગરમીના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, તેમને પણ ક્યાંક ને ક્યાંક જે કંઈ ગરમીમાંથી ચોક્કસથી રાહત મળી છે। એટલે વરસાદની શરૂઆત થતાની સાથે જ કહી શકાય કે ખેડૂતો તેમજ જે સ્થાનિકો છે એમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને વાવણી જે થઈ શકે એ પ્રકારનો વરસાદ હાલમાં વરસી રહ્યો છે। મુકેશ સોથી, ગુજરાત ફર્સ્ટ, મહેસાણા। મહેસાણામાં વરસાદ આવતા જ ગોપીનાળામાં વરસાદી પાણી ભરાઈ ગયા। મહેસાણા મહાનગરપાલિકા અહીંયા તેના કારણે લોકો પરેશાન થયા। ગોપીનાળામાં પાણી ભરાતા સ્થાનિકોને પરેશાની। ગોપીનાળામાં પાણી ભરાતા એક બાજુનો રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી। એક બાજુ રસ્તો બંધ થતા અહીંયા ટ્રાફિક જામ પણ સર્જાયો હતો। જોકે ધીમે ધીમે પાણી ઓસરવાની પણ શરૂઆત થઈ હતી। જ્યારે પણ વરસાદી માહોલ થાય છે ત્યારે ગોપીનાળામાં અચૂક વરસાદી પાણી ભરાઈ જાય છે। વર્ષોથી આ સમસ્યા છે, પરંતુ તેનું કોઈ નિરાકરણ નથી આવતું। આપણે હું બતાવવા માંગીશ કે મહાનગરપાલિકાના કે જ્યાં એની વરવી વાસ્તવિકતા જે છે સામે આવી રહી છે। ખાસ વાત કરીએ તો પ્રી મોન્સૂન કામગીરી જે છે વરસાદ આવ્યા પહેલા કરવામાં આવતી હોય છે, પરંતુ અહીંયા કડવી વાસ્તવિકતા જે છે દ્રશ્યમાન થઈ રહી છે। ચોક્કસથી જે આપણે હાલમાં ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે જે મહેસાણા 1 અને મહેસાણા 2 ને જોડતું જે ગોપીનાળું છે, ત્યાં ગોપીનાળામાં હાલમાં છલોછલ જે ગોપીનાળામાં પાણી જે છે વહી રહ્યું છે અને પાણી અંદર આવતાની સાથે જ નાળું જે છે એક બાજુનો રસ્તો બંધ થઈ ગયો છે, તો બાજુમાં જે બીજું નાળું છે એની અંદર વાહન વ્યવહાર હાલ ચાલુ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ટ્રાફિક જામના દ્રશ્યો પણ અહીંયા સર્જાઈ રહ્યા છે। પ્રી મોન્સૂન કામગીરી કરવામાં ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકા ઉણપ જે છે અહીંયા ચોક્કસથી જોવા મળી રહી છે। ખાસ વાત કરીએ તો આ પાણી ભરાઈ જવાના કારણે મહેસાણા 1 અને મહેસાણા 2 ને જોડતો આ જે મુખ્ય નાળું જે છે એમાં પાણી ભરાઈ ગયું છે અને જેના કારણે સ્થાનિકો તેમજ વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। મુકેશ સોથી, ગુજરાત ફર્સ્ટ, મહેસાણા। મહેસાણા શહેરમાં આજે વહેલી સવારે વરસાદી માહોલ છવાયો હતો, જેના કારણે કેટલીક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। જો કે વરસાદ આવે અને પાણી ભરાય તે સ્વાભાવિક છે, પરંતુ કલાકોના કલાકો વીતી ગયા બાદ પણ પાણી નહોતા ઓસર્યા, જેના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થયા હતા। કરવે સ્કૂલ પાસે પાણી ભરાતા વિદ્યાર્થીઓ થોડા પરેશાન પણ થયા। ઢીચણસમાં પાણી ભરાતા અહીંયા વિદ્યાર્થીઓ પરેશાન થયા હતા। વિદ્યાર્થીઓને પાણીમાંથી પસાર થઈને ઘરે જવું પડ્યું હતું। દર વર્ષે આ સ્થિતિનું નિર્માણ અહીંયા થતું હોય છે।